સૌથી પહેલા આપણે શું જોયું? ઇન્દોર. તો ઇન્દોરમાં આપણે શું જોયું? ભારતનું પ્રથમ ભિખારી મુક્ત શહેર. પછી અરુણાચલ પ્રદેશની વાત કરી, ભૂ ઉષ્મીય ઉર્જા કુવો એવી વાત કરી આપણે. પછી આપણે છત્તીસગઢના રાયપુરની વાત કરી, એઆઈ ડેટા સેન્ટર પાર્ક. હવે એ જ પ્રમાણે યાદ રાખો ઓડિશા પ્લેસ. ઓડિશા, તો ઓડિશામાં તમે ખાસ ધ્યાનમાં રાખજો, ઓડિશામાં શું આવશે? તો સિમલીપાલ. ઓડિશામાં શું છે? સિમલીપાલ. સિમલીપાલ કરીને જે છે એને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે. તો ઓડિશામાં સિમલીપાલ એને રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનું કયું? 107મું રાષ્ટ્રીય ઉદ્યાન. તો હમણાં જ આપણે વાત કરી કુનો નેશનલ પાર્કની, તો એ પણ એક પ્રકારનું રાષ્ટ્રીય ઉદ્યાન છે મધ્યપ્રદેશમાં, જે ચિત્તા સાથે સંકળાયેલું છે. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એ ઓડિશા સાથે સંકળાયેલું છે. હવે જ્યારે ઓડિશાની વાત થાય તો તમે અહીંયા ધ્યાનમાં રાખજો કે ઓડિશાની કેપિટલ ભુવનેશ્વર છે. ઓડિશાની કેપિટલ શું છે? તો ઓડિશાની કેપિટલ ભુવનેશ્વર છે. અને જે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થાય છે, 9 જાન્યુઆરીના જે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થાય છે, એ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં થયેલ હતી? ઓડિશા ભુવનેશ્વર ખાતે થયેલી હતી. ઓડિશાના ભુવનેશ્વર ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થયેલ છે. ઓકે, તો આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.